પૂછો તો એને બાયોડેટા ગમ્યો તો જોવાનું ગોઠવી દે, પૂછતા આવજો, ભૂલતા નહીં હો. એમ નહીં, એને કુંડળી તો મળી ગઈ છે તો બીજું શું જોવાનું? છોકરા છોકરી બે હારું જ છે, બેન ગમે જ છે, તો જોવાનું શું હોય? પૂછો ને તો જોવાનું ગોઠવી દે કંઈક. આમ જો તમારા દીકરા એ અમારા દીકરા કહેવાય, આપણે કોઈને ખોટામાં કંઈ પાડવીને સારું હોય ને તો જ કહેતા હોય. તો પૂછો એકવાર, વિચારો તમે ઘર મેળા, જો ગમતું હોય બેન કાલ જોવાનું ગોઠવી દેશો. માલતી બેનને જો એમ થતું હોય કે છોકરો કાળો છે તો ત્યાં એની છોકરી ક્યાં રૂપરૂપનો અંબાર છે, એ ત્યાં ઈ જ છે ને, હરખું થઈ જશે જોડી. ગમતું હોય તો કહેજો, તો જોવાનું ગોઠવી દેશું. એમ નહીં, એટલું સારું માંગવું છે તો તમે કેમ કોઈ ઘરમાંથી હલતું નથી? કોની વાટે છો? તમારા જેઠની વાટે? તમારા ભાઈ ફોન કરીને પૂછ લે તમારા જેઠને, જો કદાચ હા પાડે તો કાલે આપણે જોવાનું ગોઠવી દેશું. અરે પણ છોકરો કાળો છે પણ બીજો કાંઈ વાંધો છે? નોકરી સારી છે, ઘરનો ધંધો છે, ઘરનું ઘર છે, જમીન છે, એટલું તો છે. છોકરો કાળો છે એટલું તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે, બધાને કરવું પડે, બધું ન મળે હો. તો માલતીબેન પછી એટલું બધું વિચારોમાં, એની પાસે છે ને 10 લાઈન છે છોકરીઓની, બરાબર? એની પાસે માંગા આવે જ છે. આ તો સારું હતું ને, ઘરનું જાણીને મેં તમારી છોકરી માટે ચીંધું છે. હજુ તમને એકવાર કહું છું, જો તમારો વિચાર હોય તો કયો, તો કાલે આપણે એને બોલાવી લઈએ, નહીતર પછી ગયો છોકરો હાથમાંથી. આવું પછી તમને હવે નહીં મળે, દીવો લઈને ગોતવા જશો ને આખું કુટુંબ, તોય આવો છોકરો નહીં મળે. તો ભાઈ તમે કેટલા આવા લોકોને ઓળખો છો કે કોઈ પણ છોકરા છોકરી માટે સારું માગું બતાવ્યું હોય પછી ફેમિલીને એટલું વિચારવાનો ટાઈમ આપે, પઠાણી ઉઘરાણી ચાલુ કરે રોજ, જાણે ફાઇનાન્સના હપ્તા ઉઘરાવતા હોય ને એવી રીતે રોજ ને રોજ કોલ કરીને ફેમિલીને ઇરિટેટ કરી દે. ભાઈ એટલીસ્ટ એને થોડો વિચારવાનો ટાઈમ આપો, ફેમિલીમાં એકબીજા સાથે ડિસ્કશન કરવા દો, 1-4-5 આજુબાજુના લોકોને પૂછવા દો એના વિશે, કેમ કે તમે જે માંગુ બતાવો છો એમાં તમને ઉપર છેલ્લી ડિટેલ્સ જ ખબર છે, પણ એને તો એના છોકરા છોકરીને પરણાવવાના છે, તો એટલીસ્ટ એને અંદર ખાને થોડી ડિટેલ્સ જાણવા દો. પછી જો બંને ફેમિલી એકબીજા સાથે એડજસ્ટ થાય એમ છે કે નહીં, છોકરો છોકરી એકબીજા સાથે એડજસ્ટ થાય એમ છે કે નહીં, અથવા તો એ લોકોનું કરિયર સેમ છે, ડિફરન્ટ વેમાં જાય છે, આ બધું જ અત્યારે વિચારવું પડે. એવું નથી કે કુંડળી મળી ગઈ એટલે પત્યું. કુંડળીનો જમાનો હવે જરાય રહ્યો નથી. અને ખોટું આવું તો કેવું જ નહીં કે બધાને બધું ન મળી જાય, થોડુંક તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. આ બધાને બધી ખબર જ. અને ખાસ આવી ઉઘરાણીઓ કરીને ફેમિલીને કરાવવા માટે મજબૂર ના કરતા, એ લોકોને શરમમાં નહીં ડૂબાડતા, એને જેમ કરવું હોય એમ જ કરવા દો. તમે ખાલી આંગળી ચીંધ્યાનું પુણ્ય લો. લગ્ન તો ફોર્સફુલી કરાવી દેશો, પણ આફ્ટર લગ્ન જો એને કંઈ પ્રોબ્લેમ થશે અને તમારી પાસે કમ્પ્લેન લઈને આવશે તો તમે શું કહેશો? બ્રાહ્મણ તો ખાલી ફેરા ફેરવી દે, ઘર ન ચલાવી દે. તમારો જવાબ આવો હશે. ઓકે, તો હવે સુધરો.